નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, નેટ પેપર લીક સામે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન હવે સમાપ્ત થઈ ગયું છે। સરકારે વિરોધીઓની બધી માગણી સ્વીકારી લીધી છે અને કેન્દ્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ રાજીનામું આપી દીધું છે। જો કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ પણ ચર્ચામાં આવી હતી। આ મુદ્દો હવે સંસદના ચોમાસા સત્ર દરમિયાન ઉઠાવવામાં આવ્યો છે। ભાજપ શાસક કંગના રનૌતે પણ પીએમ મોદી વિરુદ્ધની આધારજનક ટિપ્પણીઓની નિંદા કરી છે અને પ્રશ્નો કર્યા છે કે આ લોકો કેવા પ્રકારના વિદ્યાર્થીઓ છે। ભાજપ શાસક કંગના રનૌતે કહ્યું કે આપણા 75 વર્ષીય વડાપ્રધાનને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમની સ્વર્ગસ્થ માતાને સાથે અત્યંત અભદ્રવર્તન કરવામાં આવ્યું હતું। અમે પણ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો છે, પરંતુ આ કેવા પ્રકારના વિદ્યાર્થીઓ છે અને તેઓ કેવા પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે। જો ભવિષ્યમાં આવા લોકો સુપ્રીમ કોર્ટના વકીલો અથવા કાનૂની સલાહની જરૂર હોય તો શું તેમના માતા પિતા તેમને પરવડી શકે છે? તેમની પાસે તેના માટે પૈસા ચૂકવવાની કોઈ સાધન નથી। અમે 16 વર્ષની ઉંમરે અમારી કારકિર્દી બનાવવાનું શરૂ કર્યું। અમે ક્યારેય અમારા માતા પિતા પર બોજ બનવા માગતા ન હતા। એક સમાજ તરીકે આ મારા માટે અસ્વીકાર્ય છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।